હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવ અને પેસિવમાં કાળનો અભ્યાસ કરી લીધા પછી હવે આપણે મોડલ ઓક્સિલરી વર્બ્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો મોડલ ઓક્સિલરી વર્બમાં શેલ અને વિલ તમે એનો ક્યાં અભ્યાસ કર્યો હતો? તો કે સાદા ભવિષ્ય કાળમાં. શેલ અને વિલ કેવી રીતે વપરાય તેનો તમે અભ્યાસ કરી લીધો. પછી આપણે ગયા લેક્ચરમાં શુડનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે શરૂઆત કરશું વુડથી, એટલે કે મોડલ ઓક્સિલરી વર્બ વુડથી શરૂઆત કરશું. તો મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું વુડ ક્યારે વપરાય? તો કે પસંદગીના અર્થમાં. કોઈ વસ્તુ ગમે છે, કોઈ વસ્તુ નથી ગમતી, કોઈ વસ્તુ ગમશે કે નહીં, તેના માટે શું વપરાય છે? તો કે મોડલ ઓક્સિલરી વર્બ વુડ. તો હવે આપણે જોશું વુડના વિધાન, પ્રશ્નાર્થ અને નકાર ત્રણેય પ્રકારના વાક્યો. તો શરૂઆત કરીએ વિધાન વાક્યોથી. અને તમને ખબર છે વિધાન વાક્યોને ઇંગ્લિશમાં શું કહેવાય? એસર્ટિવ સેન્ટેન્સ. બરાબર. હવે આપણે વુડનું એક વિધાન વાક્ય લઈએ. આઈ વુડ લાઈક ટી ઇન ધ મોર્નિંગ. એટલે કે મને સવારના ચા ગમશે. હવે આપણે જો મોડલ ઓક્સિલરી વર્બ વાળું વાક્ય હોય તો તેમાં કયો કાળ છે તે જોવાની જરૂરિયાત રહેતી નથી, કેમ કે તેમાં સહાયકારક ક્રિયાપદ તરીકે જે તે મોડલ ઓક્સિલરી વર્બ જ વાપરવાનું હોય છે. તો હવે આપણે શું કરશું? તો કે વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મને ઓળખશું. તમને ખબર છે કે આપણે વિધાન વાક્યનો અભ્યાસ કરીએ છીએ તો કર્તા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. પછી વુડ છે તે શું છે? તો કે મોડલ ઓક્સિલરી. તેના પછી શું આવે? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે જે ક્રિયા થતી હોય તે દર્શાવતો શબ્દ. તો ક્રિયા શું છે? તો કે ગમવાની. તો આપણું વર્બ શું થયું? તો કે લાઈક. હવે તમે લાઈકને શુંથી પ્રશ્ન પૂછો? વોટથી પ્રશ્ન પૂછો. વોટ વુડ યુ લાઈક? તમને શું ગમશે? તો કે ટી. તો ટી આપણું શું થયું? કર્મ, એટલે કે ઓબ્જેક્ટ. અને ઇન ધ મોર્નિંગ શું છે? અન્ય શબ્દો, એટલે કે અધર વર્ડ્સ. બરાબર. હવે આપણે પેસિવ વોઇસમાં બનાવવા માટે શું કરીએ છીએ? તો કે કર્મને મૂકશું વાક્યની શરૂઆતમાં. તો કર્મ છે ટી. પછી મોડલ ઓક્સિલરી વર્બ વુડ. હવે મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે કોઈ પણ મોડલ ઓક્સિલરી વર્બ સાથે પેસિવ વોઇસમાં બી મુકાય છે. બી મુકાય પેસિવ વોઇસમાં. તો આપણે વુડ સાથે શું મૂકશું? બી. વુડ બી. અને લાઈક મૂળ રૂપ છે. લાઈકનું કૃદંતનું રૂપ થાય લાઈકડ. ભૂતકાળનું રૂપ પણ થાય લાઈકડ. લાઈકડ અને લાઈકડ. વુડ બી લાઈકડ. પછી શું કરવાનું? તો કે બાય. હવે સર્વનામ છે તે કર્તા છે. મેં તમને કીધું જો કોઈ સર્વનામ કર્તા તરીકે હોય તો તેમને તેમ નહીં મૂકવાનું, પરંતુ તેનું કર્મ વિભક્તિનું રૂપ મૂકવાનું. તો આઈની કર્મ વિભક્તિ થાય મી. અને પછી અન્ય શબ્દો ઇન ધ મોર્નિંગ. બરાબર. તો આપણું વિધાન વાક્ય હતું કે આઈ વુડ લાઈક ટી ઇન ધ મોર્નિંગ, એટલે મને સવારના ચા ગમશે. તો તેનું પેસિવ વોઇસ શું થયું? તો કે ટી વુડ બી લાઇક્ડ બાય મી ઇન ધ મોર્નિંગ, એટલે કે મારા દ્વારા સવારમાં ચા ગમાડવામાં આવશે. તમને ખબર છે કે પેસિવ વોઇસમાં કોને પ્રાધાન્ય હોય છે? તો કે કર્મને. હવે આપણે જોઈએ નકાર વાક્યો. નકાર વાક્યોને ઇંગ્લિશમાં કહેવાય છે નેગેટિવ સેન્ટેન્સ. બરાબર. હવે નકાર વાક્યનું એક ઉદાહરણ લઈએ. શીતલ વુડ. નકાર વાક્ય હોય એટલે નોટ ક્યાં આવે? તો કે મોડલ ઓક્સિલરી અથવા તો સહાયકારક ક્રિયાપદ પછી, એટલે કે નોટ અહીં આવે. શીતલ વુડ નોટ વિઝિટ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. એટલે કે શીતલ છે તે સવારમાં ગાર્ડનની, બગીચાની મુલાકાત લેશે નહીં. તો આપણે શું કરશું? તો કે કર્તા, ક્રિયાપદને કર્મને ઓળખીએ. તો કર્તા કોણ છે? શીતલ. કેમ કે વિધાન વાક્યમાં શરૂઆતમાં જ કર્તા હોય. પછી વુડ નોટ શું છે? તે મોડલ ઓક્સિલરી વર્બ છે. બરાબર. અને નોટ છે તે નકાર દર્શાવતો શબ્દ છે. તેના પછી શું હોય? ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? વિઝિટ. કેમ કે મુલાકાત લેવી. તો તે શું થયું? ક્રિયા થઈ. તો આપણું વિઝિટ છે એ વર્બ થયું. હવે તમને પ્રશ્ન પૂછો વિઝિટને કે શેની મુલાકાત લેશે નહીં? તો કેની? ગાર્ડનની. તો ગાર્ડન આપણું શું થયું? ઓબ્જેક્ટ.
અને ઇન ધ મોર્નિંગ આપણા અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ થયા. હવે આપણે શું કરશું તો કે કર્મને વાક્યની શરૂઆતમાં લઈએ એટલે પેસિવ વોઇસ બને તો કે ગાર્ડન. પછી આપણે જો મોડલ ઓક્સિલરી વર્બવાળું વાક્ય હોય તો આપણે બીજી કાંઈ માથાકૂટ કરવાની નહીં. મોડલ ઓક્સિલરી વર્બને જ સહાયકારક ક્રિયાપદ તરીકે લઈ લેવાનું તો વુડ. પછી નકાર વાક્ય છે એટલે નોટ. પછી આપણે મોડલ ઓક્સિલરી વર્બના પેસિવમાં શું વાપરીએ છીએ તો કે બી. વુડ નોટ બી. વિઝિટ છે તે V1 છે, મૂળ રૂપ છે. આપણે કેવું જોઈએ છીએ ભૂતકૃદનનું રૂપ, કેમ કે પેસિવ વોઇસમાં ગમે એ કાળ હોય ભૂતકૃદનનું રૂપ જ મુકાય તો ભૂતકૃદનનું રૂપ થાય વિઝિટેડ. પછી બાય. પછી કરતા કોણ છે શીતલ, તે નામ છે એટલે નામ હોય તો કાંઈ ફેરફાર કરવાનો નહીં. બાય શીતલ ઇન ધ મોર્નિંગ. એટલે કે વિધાન વાક્ય હતું શીતલ વુડ નોટ વિઝિટ ગાર્ડન ઇન ધ મોર્નિંગ, એટલે કે શીતલ છે તે સવારના ગાર્ડન બગીચાની મુલાકાત લેશે નહીં. એનું પેસિવ વોઇસ આવું થયું કે ગાર્ડન વુડ નોટ બી વિઝિટેડ બાય શીતલ ઇન ધ મોર્નિંગ, એટલે કે બગીચાની મુલાકાત શીતલ દ્વારા સવારે લેવામાં આવશે નહીં. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર. હવે પ્રશ્નાર્થ વાક્યનું ઉદાહરણ લઈએ. વુડ યુ ટેક ધીસ પેન. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે મેં અહીં એક પ્રશ્નાર્થ વાક્ય લીધું છે વુડવાળું. શું છે? વુડ યુ ટેક ધીસ પેન, એટલે કે શું તમે આ પેન લેશો? હવે તમને ખબર છે કે આપણે ડાયરેક્ટ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરતા નથી, તો શરૂઆતમાં શું કરશું આપણે વિધાનમાં ફેરવશું. તો વિધાન બનાવવા માટે આપણે શું લેશું શરૂઆતમાં તો કે કર્તાને. કર્તા કોણ છે તો કે યુ. બરાબર. યુ દ્વારા કર્તા થાય છે યુ. અને પછી જે સહાયકારક ક્રિયાપદ અથવા મોડલ ઓક્સિલરી વર્બ હોય પ્રશ્નાર્થ પૂછવા માટે આગળ હોય પણ વિધાન વાક્યમાં ક્યાં આવી જાય કર્તા પછી. યુ વુડ ટેક ધીસ પેન. ઓલું પ્રશ્નાર્થ હતું શું તમે પેન લેશો, હવે આ વિધાન બની ગયું કે તમે પેન લેશો. હવે આપણે આનું શું કરશું પેસિવ બનાવશું. પેસિવ બનાવવા માટે યુ તમને ખબર છે શું છે તો કે સબ્જેક્ટ. વુડ છે તે મોડલ ઓક્સિલરી વર્બ છે. ટેક શું છે તો કે ક્રિયાપદ. બરાબર. હવે તમે ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો કે શું લેશો તો તમને જવાબ શું મળે છે તો કે પેન. પેન આપણું શું થયું ધીસ પેન તો કે કર્મ. બરાબર. કર્મ આપણને મળી ગયું. તો હવે આપણે શું કરશું પેસિવ વોઇસ બનાવવા માટે કર્મને મૂકશું વાક્યની શરૂઆતમાં. તો પેસિવ વોઇસ બનાવવા માટે પેનને મૂકીએ વાક્યની શરૂઆતમાં તો ધીસ પેન. અને મેં તમને કીધું હતું કે વુડ હોય તે જ લેવાનું સહાયકારક ક્રિયાપદ તરીકે. જો મોડલ ઓક્સિલરી વર્બવાળું વાક્ય હોય તો બીજું કોઈ પણ સહાયકારક ક્રિયાપદ લેવાનું નહીં. તો ધીસ પેન સાથે શું આવશે વુડ. અને વુડ પછી શું આવે બી. હવે ટેક છે તે મૂળ ક્રિયાપદ છે તો ટેકનું ભૂતકૃદનનું રૂપ થાય ટેકન. બરાબર. ટેકનું ભૂતકૃદનનું રૂપ થાય ટેકન. આપણે V3 બરાબર ઈ લખશું અહીંયા એટલે કે વુડ બી ટેકન. પછી બાય અને પછી કરતા કોણ છે યુ. એટલે હવે આપણે શું કર્યું તો કે વિધાન વાક્યનું પેસિવ વોઇસ બન્યું. બરાબર. આ વાક્ય હતું કે યુ શુડ ટેક ધીસ પેન, એટલે કે તમારે પેન આ લેવી જોઈએ. એનું વાક્ય એવું થયું કે ધીસ પેન વુડ બી ટેકન બાય યુ, એટલે કે આ પેન તમારા દ્વારા લેવામાં આવશે. પરંતુ આપણે પ્રશ્નાર્થ વાક્યનું હતું તે પેસિવ બનાવવાનું હતું. તો આપણે પેસિવ બનાવ્યું એને શું કરશું તો કે પ્રશ્નાર્થમાં ફેરવશું. તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે શું કરવાનું તો કે સહાયકારક ક્રિયાપદ અથવા તો મોડલ ઓક્સિલરી વર્બને ક્યાં લઈ જવાનું વાક્યની શરૂઆતમાં. તો વુડ ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં. તો વુડ પછી કરતા. અહીંયા કરતા કોણ છે તો કે ધીસ પેન, એટલે વુડ પછી શું લખવાનું ધીસ પેન. પછી આખું વાક્ય એમને શું વધ્યું તો કે બી ટેકન બાય યુ. બી ટેકન બાય યુ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણું આ પેસિવ વોઇસ બની ગયું.
તમને પ્રશ્ન વાક્ય આપ્યું હતું વુડ યુ ટેક ધીસ પેન, એટલે શું તમે આ પેન લેશો? એનું પેસિવ વોઇસમાં પ્રશ્ન શું બન્યું તો કે વુડ ધીસ પેન બી ટેકન બાય યુ, એટલે કે શું આ પેન તમારા દ્વારા લેવામાં આવશે? તેમાં ફેરફાર શું થયા તો કે બી અને ટેકન, એટલે કે બી અને ભૂતકૃદનનું રૂપ આવ્યું. હવે આપણે જોશું પછીનું મોડલ ઓક્સિલરી વર્બ કેન. કેન અને કુડ બે સાથે જ જોશું, કેમ કે કેન અને કુડ બે ભાઈ જ છે. જો કેન છે ને એ વર્તમાન કાળમાં વપરાય અને કુડ છે તે ભૂતકાળમાં વપરાય. બેયનો મતલબ તો ક્ષમતા દર્શાવે, શક્તિ દર્શાવે થાય. હું આ કરી શકું કે હું આ ના કરી શકું, અથવા તો શું હું આ કરી શકું, બરાબર. કોઈ પણ પ્રકારનું વાક્ય લે તેમાં કેન અથવા કુડનો ઉપયોગ છે તે શક્તિ દર્શાવવા માટે થાય છે. પરંતુ કેન છે તે વર્તમાનમાં શક્તિ દર્શાવે કે હું અત્યારે કરી શકું, અને કુડ છે તે ભૂતકાળની શક્તિ દર્શાવે કે હું આમ કરી શક્યો હોત અથવા હું આમ કરી શકી હોત. તો અહીંયા તમે કેન લ્યો કે કુડ લ્યો કાંઈ ફેર પડે નહીં. એની વાક્ય રચના એમને એમ રહે, ખાલી કાળમાં ફેર પડે. કેન હોય તો વર્તમાન કાળમાં દર્શાવે અને કુડ હોય તો ભૂતકાળમાં દર્શાવે. તો આપણે જોઈએ વિધાન વાક્યો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એસર્ટિવ સેન્ટેન્સ, બરાબર. કેન કે કુડથી કાંઈ ખાસ ફેર પડે નહીં, ખાલી કાળ બદલી જાય. તો એવા આપણે ઉદાહરણ લઈએ. રોહિત કેન ડ્રાઈવ અ કાર, એટલે કે રોહિત છે તે કાર ચલાવી શકે છે. હવે આની જગ્યાએ કુડ પણ મૂકી શકાય. કેવી રીતે તો કે રોહિત કુડ ડ્રાઈવ અ કાર. હવે આ શું દર્શાવે તો કે આ વર્તમાનમાં દર્શાવે કે રોહિત છે તે અત્યારે કાર ચલાવી શકે છે. અને આ શું દર્શાવે? કુડ છે તે ભૂતકાળ દર્શાવે કે ભૂતકાળમાં રોહિત છે તે કાર ચલાવી શકતો હતો. તો હવે આપણે શું કરશું? આનું પેસિવ વોઇસ બનાવશું. પેસિવ વોઇસ બનાવવા માટે તમને ખબર છે કે જો મોડલ ઓક્સિલરી વર્બ હોય તો તમારે કાળ ઓળખવાની જરૂર રહેતી નથી. ડાયરેક્ટ કર્તા ક્રિયાપદને કર્મ. કર્તા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. તો રોહિત શું થયો? કર્તા. કેન કે કુડ તમે જે લશો તે આપણું શું થશે? મોડલ ઓક્સિલરી. એના પછી શું આવે તો કે ક્રિયાપદ, એટલે કે ડ્રાઈવ, એટલે કે હંકારવી. કાર છે તે ચલાવવી, બરાબર. હવે તમે ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો કે રોહિત શું ચલાવશે અથવા શું ચલાવી શકે છે તો કે અ કાર. તો આપણે ઓબ્જેક્ટ મળ્યું અ કાર. હવે પેસિવ વોઇસ બનાવવા માટે શું કરશું તો કે ઓબ્જેક્ટ છે કર્મ છે તેને વાક્યની શરૂઆતમાં મૂકીએ. તો અ કાર પછી કેન અથવા તો કુડ બી, બરાબર. બી તો ભૂલવાનું જ નહીં પેસિવ વોઇસ બનાવતા હોય ત્યારે. પછી ડ્રાઈવ છે તે V1 છે, બરાબર. મૂળ રૂપ છે. આપણે એનું ત્રીજું રૂપ થાય ડ્રાઈવ ઓન, બરાબર. પછી થશે બાય અને પછી રોહિત. કર્તા કોણ છે? રોહિત. નામ છે એટલે તેમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં. તો વાક્ય આવો તો કે રોહિત કેન અથવા તો રોહિત કુડ ડ્રાઈવ અ કાર. એનું પેસિવ વોઇસ શું થયું તો કે અ કાર કેન ઓર કુડ બી ડ્રાઈવન બાય રોહિત, બરાબર. આમાં એવો હતો કે રોહિત કાર ચલાવી શકે છે અને પેસિવ વોઇસમાં એનો મતલબ એવો થાય કે રોહિત દ્વારા કાર ચલાવી શકાય છે. હવે જોઈએ આપણે નકાર વાક્યો, એટલે કે નેગેટિવ સેન્ટેન્સ, બરાબર. હવે આપણે એક નકાર વાક્યનું ઉદાહરણ લઈએ. માનવ કેન અથવા તો કુડ નોટ ટેક અ બાઇસિકલ, બરાબર. અહીંયા શું લીધું છે આપણે ઉદાહરણ તરીકે તો કે માનવ કેન અથવા તો કુડ નોટ ટેક અ બાઇસિકલ, એટલે કે માનવ છે તે સાયકલ લઈ શકશે નહીં, સાયકલ લઈ શકે તેમ નથી. તો આપણે કેન અથવા તો કુડ મોડલ ઓક્સિલરી વર્બ વાળું વાક્ય છે એટલે કાળની તો જરૂર નથી. હવે આમ જોઈએ તો આ વિધાન વાક્ય છે, ભલે તે નકાર દર્શાવતું વાક્ય છે પરંતુ વિધાન વાક્ય છે. વિધાન વાક્યમાં કરતા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. પછી મોડલ ઓક્સિલરી વર્બ, અને મોડલ ઓક્સિલરી વર્બ પછી શું હોય તો કે ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? ટેક. ટેક એટલે કે લેવું. હવે તમે ટેક છે તેને વોટથી પ્રશ્ન પૂછો કે વોટ માનવ કુડ ટેક, માનવ શું લઈ શકે છે અથવા શું લઈ શકતો નથી. વોટ માનવ કુડ નોટ ટેક, તો શું જવાબ મળશે તો કે બાઇસિકલ. બાઇસિકલ શું થયું? આપણું કર્મ, ઓબ્જેક્ટ મળી ગયું. હવે શું કરવાનું? પેસિવ વોઇસ બનાવવા માટે વાક્યની શરૂઆતમાં મૂકવાનું કર્મને, એટલે કે અ બાઇસિકલ.
હવે શું મૂકવાનું તો કે મોડલ ઓક્સિલરી વર્બ કેન અથવા તો કુડ. તમને વાક્યમાં બેમાંથી ગમે એક જ આપશે, કાં તો કેન આપશે કાં તો કુડ આપશે, પરંતુ જે આવ્યું હોય તમારે એ જ મૂકવાનું. બેની વાક્ય રચના તો એ જ રહેશે. તો હવે એના પછી શું આવે તો કે નોટ, કેમ કે આ નકાર દર્શાવતું વાક્ય છે. પછી બી અને ટેકનું ભૂતકૃતનું રૂપ આપણે આ જ વાક્યમાં જોયું હતું. શું થાય છે તો કે ટેકન, બરાબર. તો અહીંયા મૂકશું ટેકન. કુડ નોટ બી ટેકન. પછી બાય અને પછી કોણ છે માનવ, કર્તા છે એટલે કર્તામાં કાંઈ ફેરફાર કરવાનો નહીં. એટલે વાક્ય આવું હતું કે માનવ કેન ઓર માનવ કુડ નોટ ટેક અ બાઇસિકલ. તેનું પેસિવ વોઇસ શું થયું તો કે બાઇસિકલ કેન ઓર કુડ નોટ બી ટેકન બાય માનવ, એટલે કે માનવ દ્વારા સાયકલ લઈ શકાશે નહીં. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્યો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે તેની વાક્ય રચના સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો કે રોહિણી કેન અથવા તો કુડ પ્રશ્નાર્થ વાક્ય લેવાનું છે. એટલે મોડલ ઓક્સિલરી વર્બ આવશે શરૂઆતમાં. કેન અથવા તો કુડ રોહિણી પ્લે હોકી. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ ઓક્સિલરી વર્બ ક્યાં આવે વાક્યની શરૂઆતમાં? કેન અથવા તો કુડ રોહિણી પ્લે હોકી, એટલે કે શું રોહિણી છે તે હોકી રમી શકે છે, તેની શક્તિ પૂછે છે, બરાબર. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યને પહેલાં શું કરશું તો કે વિધાન વાક્યમાં ફેરવશું. વિધાન વાક્યમાં ફેરવવા માટે આપણે શું જોઈએ? કર્તા. કર્તા કોણ છે તો કે રોહિણી. રોહિણીને મૂકો વાક્યની શરૂઆતમાં, રોહિણી. હવે તમે કેન પણ મૂકી શકો અને કુડ પણ મૂકી શકો. તમને વાક્યમાં જે આપ્યું હોય તે મૂકવાનું. રોહિણી કેન ઓર રોહિણી કુડ, પછી આખું વાક્ય એમને પ્લે હોકી. પહેલામાં પ્રશ્ન પૂછ્યો તો શું રોહિણી હોકી રમી શકે છે, તેનું આપણે વિધાન બનાવ્યું કે રોહિણી છે તે હોકી રમી શકે છે. હવે આપણે આનું શું કરવાનું? વિધાન વાક્ય બનાવ્યું એનું આપણે પહેલાં પેસિવ વોઇસ બનાવશું. પેસિવ વોઇસ બનાવવા માટે આપણે કેન અને કુડ હોય એટલે મોડલ ઓક્સિલરી વર્બ હોય એટલે તેનું આપણે કાળનો પ્રકાર જાણવાની જરૂર રહેતી નથી. આપણે શું ગોતશું? કર્તા. કર્તા ક્યાં છે? વાક્યની શરૂઆતમાં, કેમ કે હવે આપણે વિધાન વાક્ય બનાવી લીધું છે. હવે પ્લે શું છે તો કે ક્રિયાપદ. ક્રિયાપદને તમે વર્ડથી પ્રશ્ન પૂછો કે રોહિણી શું રમી શકે છે, તો એમાં શું જવાબ આવશે? હોકી. આપણે શું મળી ગયું? આપણો ઓબ્જેક્ટ એટલે કે કર્મ. હવે આપણે પેસિવ વોઇસમાં બનાવવા માટે શું કરીએ છીએ તો કે કર્મ હોય તેને વાક્યની શરૂઆતમાં મૂકો. કર્મ મળી ગયું છે હોકી, તો હોકી પછી મોડલ ઓક્સિલરી વર્બ એટલે કેન અથવા તો કુડ, પછી શું ભૂલવાનું નહીં આપણું બી એટલે કુડ બી, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ પ્લે છે તે મૂળ રૂપ છે, તેનું ત્રીજું રૂપ થાય પ્લેડ બાય રોહિણી, બરાબર. તેનું વિધાન વાક્ય હતું રોહિણી કેન ઓર કુડ પ્લે હોકી, તેનું પેસિવ વોઇસ આવતું કે હોકી કેન ઓર કુડ બી પ્લેડ બાય રોહિણી, એટલે કે રોહિણી દ્વારા હોકી રમાઈ શકે છે. હવે આ પેસિવ વોઇસનું આપણે શું કરશું? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે મોડલ ઓક્સિલરી વર્બને ક્યાં મૂકશું? વાક્યની શરૂઆતમાં, એટલે કે કેન અથવા તો કુડ હોકી બી પ્લેડ બાય રોહિણી. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણું આ પ્રશ્ન વાક્ય હતું કે કેન રોહિણી પ્લે હોકી, તેનું પેસિવ વોઇસ શું થયું? કેન હોકી બી પ્લેડ બાય રોહિણી, એટલે કે શું રોહિણી દ્વારા હોકી રમાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શેલ, વિલ, શુડ, વુડ, કેન અને કુડ જેવા 6 પ્રકારના મોડલ ઓક્સિલરી વર્બનો અભ્યાસ કર્યો. તો બીજા 3 મોડલ ઓક્સિલરી વર્બ મે, માઇટ અને મસ્ટનો પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું.